પાલનપુર હાઈવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા એક ગંભીર. પાલનપુર હાઈવે પર આવેલી ખાનગી હોટલના પાર્લર નજીક ગત રાત્રે 2 યુવકો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. અચાનક 10થી વધુ હુમલાખોરોએ ધસી આવી હથિયારો વડે બંને યુવકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજો યુવક ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી મુજબ હુમલો કર્યા બાદ હુમલાખોરો થોડી જ વારમાં ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર પશ્ચિમ પોલીસ સહિત એલસીબી અને એસઓજીની ટીમો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીના વિવાદને કારણે હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનાથી પાલનપુર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને મોડી રાત્રે ખુલ્લા રહેતા પાન પાર્લર અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો હોવાની ચર્ચા ઉઠી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને વહેલી તકે આરોપીઓ ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, પાલનપુર.